આપણે કામ તો કરીએ છીએ, ક્યારેક તો ક્યારેક કંઈ બીજું. એટલે કે વાત બહુ સરળ છે. જેટલા લોકો હશે એટલા પ્રકારની વાતો હશે, જેટલા પ્રકારની વાતો હશે એટલા પ્રકારના વિચાર આપણા મનમાં હશે. એટલા માટે આ મગજને એકાગ્રિત કરવું એટલે કે એમાં કોન્સન્ટ્રેટ કરવું એ બહુ જરૂરી છે. અને ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પણ અર્જુનને આ જ વાત સમજાવે છે આ શ્લોકમાં. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ સદા યોગમવાપસ્યસી. એટલે કે શ્રી કૃષ્ણ અહીંયા આપણને સમજાવવા માંગે છે કે તમે તમારા જીવનમાં ભક્તિ કરો, કોઈ કર્મ કરો કે પછી કોઈ પણ કામ કરો. જો એ કામ આપણે પૂરી એકાગ્રતાથી કરશું ને તો તમને ફળ મળશે જ. એટલા માટે જ કહેવાય છે કે આ બધા ડિસ્ટ્રેક્શનને દૂર કરીને જ કામ કરવું જોઈએ. આપણે હંમેશા મોડર્ન ફિલોસોફી એટલે કે આધુનિક તત્વજ્ઞાનમાં હંમેશા સાંભળ્યું હશે કે જો તમારે કન્સન્ટ્રેટ કરવું છે તો બધા જ ડિસ્ટ્રેક્શનને દૂર કરો. અને આ જ વાત તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધી છે, પણ આપણે એને તો સમજતા જ નથી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.